પહેલગામ હુમલાના વિરોધમાં સુરતમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ, નિર્દોષોની હત્યા પર આક્રોશ. કોંગ્રેસના નેતાઓએ આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે મીણબત્તી માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો. સુરત રેલવે સ્ટેશન સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મૌન પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, કદીર પીરઝાદા, હરીશ સૂર્યવંશી, કલ્પેશ બારોટ, અશોક કોઠારી, જયેશ ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો. મીણબત્તી માર્ચ દરમિયાન બધાએ હાથમાં મીણબત્તીઓ લઈને શાંતિ જાળવી રાખી દેશ પ્રત્યે એકતા દર્શાવી. કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરીને કહ્યું, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. કોંગ્રેસના આ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચમાં સામાન્ય લોકોનો પણ ટેકો જોવા મળ્યો. લોકોએ શહીદો, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમના અંતે સરદાર પટેલની પ્રતિમા સામે મૌન પાળવામાં આવ્યું. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.